જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું સિકોતરનું નામ કેવી રીતે પડ્યું। ચાલો જાણીએ। હું તમને સિકોતર નામની ઉત્પત્તિ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત માન્યતા, તેના મૂળ સ્વરૂપ, હરસિદ્ધિ માનો ઇતિહાસ અને તે નામ સાથે સંકળાયેલી અન્ય લોકવાયકાઓને વિગતવાર રજૂ કરીશ, જેથી આ વિષયની સંપૂર્ણ સમજણ મળી શકે। સિકોતર નામ કેવી રીતે પડ્યું? સિકોતર મા એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂજાતા મુખ્ય દેવી છે। તેનું નામ સિકોતર પાડવા પાછળની કથા ઘણી રોચક અને ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ નામ મુખ્યત્વે તેના પૌરાણિક સ્વરૂપ, હરસિદ્ધિ મા અને તેમની સાથે જોડાયેલા ચમત્કારિક પ્રસંગો સાથે સંકળાયેલું છે। મૂળ સ્વરૂપ, હરસિદ્ધિ માનો ઇતિહાસ। સિકોતર નામની ઉત્પત્તિ સમજતા પહેલા તેમના મૂળ સ્વરૂપ હરસિદ્ધિ માને સમજવા જરૂરી છે। દ્વારકા અને શ્રીકૃષ્ણની કથા। હરસિદ્ધિ માને ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર, દ્વારકા પર સંકટ જ્યારથી શ્રીકૃષ્ણ દ્વારકા નગરી વસાવે ત્યારથી તેમના પર જરાસંઘ અને અન્ય અસુરો દ્વારા વારંવાર હુમલા થતા હતા। આ હુમલાઓથી નગરજનો ત્રસ્ત હતા અને શ્રીકૃષ્ણને પણ અનેકવાર યુદ્ધ કરવું પડ્યું હતું। આદ્યાશક્તિનું આહ્વાન। નગરની નિરંતર રક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રીકૃષ્ણએ મા આદ્યાશક્તિનું આહ્વાન કર્યું। માએ પ્રગટ થઈને દૈત્યોનો સંહાર કર્યો અને દ્વારકાની રક્ષા કરી। કોયલા ડુંગર પર નિવાસ। શ્રીકૃષ્ણએ માને વિનંતી કરી કે તેઓ કાયમ માટે આ વિસ્તારમાં નિવાસ કરે અને તેમના કુળ તથા નગરની રક્ષા કરે। માએ તેમની વિનંતી સ્વીકારી અને કોયલા ડુંગર, હાલના પોરબંદર નજીક મિયાણી પર બિરાજમાન થયા। હરસિદ્ધિ નામ આ પર્વત પર બિરાજમાન થયા પછી માએ ભક્તોની હર પ્રકારની સિદ્ધિ, ઈચ્છા પૂરી કરી, તેથી તેઓ હરસિદ્ધિ મા તરીકે ઓળખાયા। સ્થળાંતર અને દરિયાઈ રક્ષા। હરસિદ્ધિ મા કોયલા ડુંગર પર બિરાજમાન હતા, પરંતુ તેમનો પ્રભાવ સમુદ્ર અને વહાણવટા પર ખૂબ જ હતો। આ આસ્થા સમુદ્ર કિનારે હોવાથી માછીમારો અને વેપારીઓ તેમને પોતાના રક્ષક માનતા હતા। શિખર તોડાથી સિકોતરની ઉત્પત્તિ। સૌથી પ્રચલિત અને વ્યાપકપણે સ્વીકારેલી માન્યતા એ છે કે સિકોતર નામ મૂળ શબ્દ શિખર તોડા અથવા સિકોતર પરથી આવ્યું। રાજા અને વહાણવટી ડૂબવાની ઘટના। આ કથા રાજા જડુશા અથવા અન્ય કોઈ દરિયાઈ વેપારી સાથે સંકળાયેલા વ્યક્તિના સમયની હોવાનું માનવામાં આવે છે। સમુદ્રમાં સંકટ। એક સમયે એક મોટું વેપારી વહાણ કિંમતી સામાન સાથે દરિયામાં જઈ રહ્યું હતું। અચાનક દરિયામાં મોટું વાવાઝોડું આવ્યું અને વહાણ ભારે મોજાની ઝપેટમાં આવી ગયું। વહાણના માલિકે અને ખલાસીઓએ બચવાના તમામ પ્રયત્નો કર્યા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ। વહાણ ડૂબવાની અણીર પર હતું। હરસિદ્ધિ માનું સ્મરણ। વહાણના માલિક, જે કોળી કે ખારવા સમુદાયના હતા, એ જોયું કે હવે માનવ પ્રયાસો નિષ્ફળ છે। તેમણે કોયલા ડુંગર પર બિરાજમાન હરસિદ્ધિ માને યાદ આવ્યા। પ્રાર્થના અને માનતા। વેપારીએ માને હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે મા હરસિદ્ધિ, તમે આ દરિયાના મોજાના સ્વામિની છો, જો તમે મારા આ વહાણને ડૂબતા બચાવી લેશો અને મને કિનારે સુરક્ષિત પહોંચાડી દેશો, તો હું કોયલા ડુંગર પર તમારા મંદિરનું શિખર એટલું ઊંચું બનાવીશ કે તે દરિયામાંથી દૂરથી પણ દેખાઈ શકે, જેથી દરેક વહાણ ચાલકને ખબર પડે કે તમે અહીં બિરાજમાન છો। હું તમારા શિખર પર સોનાનો તોરો ચડાવીશ। માનો ચમત્કાર। કહેવાય છે કે આ માનતા રાખતાની સાથે જ ચમત્કાર થયો। મોજાં શાંત પડી ગયાં, વાવાઝોડું થંભી ગયું અને વહાણ સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયું। શિખર અને સિકોતર નામનું નિર્માણ। શિખર તારોનું નિર્માણ। વહાણના માલિકે પોતાનું વચન પાળ્યું। તેમણે કોયલા ડુંગર પર મા હરસિદ્ધિના મંદિરનું ભવ્ય અને ઊંચું શિખર બનાવ્યું। આ શિખર એટલું ઊંચું હતું કે તે દૂર દરિયામાંથી પણ વહાણ ચાલકોને દેખાતું હતું। આ શિખર પર સોનાનો કે ચળકતો ધ્વજ દંડ
પણ સ્થાપિત કરવામાં આવ્યું. નામકરણ દરિયાઈ વેપારીઓ અને માછીમારો માટે આ શિખર એક માર્ગદર્શક દીવાદાંડી સમાન બની ગયું. વાહન ચાલકો દૂરથી આ શિખરને જોઈને કહેતા, "શિખર તોડાવાળી મા" અથવા ફક્ત "શિખર તોડા". લોકબોલીમાં પરિવર્તન: સમય જતાં લોકોની બોલચાલમાં આ શબ્દ સરળ થતો ગયો. શિખર તોડા સિકોતર દરિયાઈ સંકટમાંથી ઉગારનાર હોવાથી તેને વહાણવટી સિકોતર મા તરીકે ઓળખવામાં આવે. આ કથા સિકોતર માના દરિયાની દેવી અને વહાણવટી તરીકેના સ્વરૂપને સંપૂર્ણપણે સમજાવે છે. અન્ય લોકવાયકાઓ અને નામની વ્યાખ્યા: સિકોતર નામ પડવા પાછળ અન્ય કેટલીક અર્થઘટનો પણ છે, જે લોકબોલી અને ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. શક્તિ કો તરનાર: કેટલાક વિદ્વાનો માને છે કે સિકોતર શબ્દ સંસ્કૃત શબ્દોના અપભ્રંશ પરથી આવ્યો છે, જેનો અર્થ શક્તિ અથવા સમુદ્રની દેવી સાથે સંકળાયેલો છે. સિકોતર શબ્દને શક્તિ અને તરનાર સાથે જોડીને પણ જોવામાં આવે છે, એટલે કે જે શક્તિના પ્રવાહને પાર ઉતારે અથવા સંકટમાંથી તારે તે સિકોતર. આ અર્થ તેમના વહાણવટી સ્વરૂપ સાથે મેળ ખાય છે. સાત કોટની માલિક: કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને, તેઓ માને તંત્ર, મંત્ર અને શક્તિના દેવી તરીકે પૂજે છે. તેઓ માને છે કે સિકોતર શબ્દ સાત કોટ, સાત કિલ્લા અથવા સાત શક્તિના કેન્દ્રની માલિકી સાથે સંકળાયેલો છે. એક કથા મુજબ, માએ સાત અલગ-અલગ જગ્યાએ સંકટોમાંથી ભક્તોને ઉગાર્યા હતા, અથવા સાત અલગ-અલગ શક્તિઓનું એકત્રીકરણ કર્યું હતું. તેથી તેમને સાત કોટવાળી અથવા સિકોતર કહેવાય છે. સૈનિકોને તારનાર: સૈનિકોને તારનાર. એક ઓછા પ્રચલિત મત મુજબ, સિકોતર એટલે સૈનિકોને તારનાર. આ કથા રાજાશાહીના સમયમાં યુદ્ધ માટે દરિયાઈ માર્ગે જતા સૈનિકો સાથે જોડાયેલી છે. જ્યારે સૈનિકોનું વહાણ સંકટમાં મુકાયું ત્યારે માએ તેમને બચાવ્યા હતા. તેથી સૈનિકો તેમને સૈનિકો તારક કે સિકોતર કહેતા હતા. વહાણવટી ઉપમાનું મહત્વ: સિકોતર માના નામ સાથે કાયમ માટે વહાણવટી શબ્દ જોડાયેલો છે. દરિયાઈ નિયંત્રણ: લોકમાન્યતા એવી છે કે મા સિકોતર પાસે દરિયાના મોજા, પવન અને જળચર જીવો પરનું નિયંત્રણ છે. તેઓ વહાણને ડૂબતું બચાવે છે, માછીમારોને માર્ગદર્શન આપે છે અને વેપારીઓને સફળતા અપાવે છે. રક્ષણનું પ્રતીક: દરેક વહાણ અને હોડી પર સિકોતર માની ધજા કે ચિત્ર લગાવવામાં આવે છે. આ ધજા માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ તે આશા અને સુરક્ષાનું પ્રતીક છે. સિકોતર માનું નામ શિખર તોડા શબ્દના અપભ્રંશમાંથી આવ્યું છે, જે તેમના પૌરાણિક સ્વરૂપ હરસિદ્ધિ માના કોયલા ડુંગર પરના મંદિરના ઊંચા શિખર અને સોનાના તોડા સાથે જોડાયેલું છે. આ શિખર દરિયામાં ડૂબતા વહાણને ઉગાડ્યા પછીના વચનના ભાગરૂપે બનાવવામાં આવ્યું હતું. આ નામ માતાજીના રક્ષક, તારણહાર અને ન્યાયી સ્વરૂપને દર્શાવે છે. ગુજરાતનો દરિયાકાંઠો અને તેનું લોકો સદીઓથી આ માની કૃપામાં પોતાની આસ્થા અને જીવનની સુરક્ષા જુએ છે. શું તમે સિકોતર માના કોઈ અન્ય ચમત્કાર વિશે જાણવા માંગો છો? જય માતાજી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.